ખેડૂત મિત્રો, જો આ સૈયા પાકી ગયા છે, આપણી વાડીની ખુદની વાડીમાં સૈયા થઈ ગયા છે. કારણ કે જે સૈયા હતા એ જુવાર આપ તમે જોઈ શકો છો કે જુવારના પાકની માલી પાકા સૈયાની દવા હાલે એવી હતી નહીં. હવે આને શેરડી કરવી અને આમાં શેરડી વાવવાની છે, બરાબર છે. અને શેરડી જ્યારે તમને કહો મહિના દિવસની થઈ જાય ઉગી કાઢવી, પછી આમાં જે બ્લોકઝીટ આવે છે ગોદરેજ કંપનીનું હેલા સલ્ફ્યુરિન મિટાઇલ 18 ગ્રામના 5 પંપ કરી અને આમાં આ જે કુંડિયું છે ને એમાં તમને કોઈ સૈયાની દવા લાગત છાંટી દેવાની છે, બરાબર. જુવારના પાકની માલિપા હાલે નહીં સૈયાની દવા, એટલા માટે સૈયા આમાં તમને કહું રહી ગયા હતા કે બીજી દવા તો હાલે નહીં. હવે આમાં દવા છાંટી દેવાની છે. તમને કહું ખાસ ખેડૂત મિત્રો કે તમારો પાક કમ્પ્લીટ થઈ ગયો હોય પછી તમે એમ છો કે સૈયાની દવા નાખી દઈ અને પછી બીજો પાક વાવી તો નુકસાન કરે કે ન કરે. સૈયાની દવા નાખ્યા પછી કમસે કમ 1.5 મહિનો એને હલ બલાવવાનું નહીં, તો જ તમને સૈયાના પાકની માલી આ સૈયો જે કર્યો છે બરાબર એ જાય અને બીજો તમે નવો જે પાક કરો એમાં ઉગવામાં કે પાક પાકવામાં નુકસાની થાય નહીં. રામ રામ ને સીતારામ ડાયરાને.